ભલે હાઈ હોય પણ એની સામે એજ્યુકેશન એટલું સારું હોવું જોઈએ કે વિદ્યાર્થીઓ વગર ભારે અને વગર ટેન્શને ભણી શકે. જો ક્યાંય ક્યાં ઝુંપડપટ્ટી રાખી નહીં આવી રીતે બબે એટલો લગાવીને રાંધવાનું રહેવાનું જ છે. જો આ હાલતમાં રહેવાનું, આ હાલતમાં રાંધવાનું છે બેન. જો પાણીના ફાફા પડી ગયા, ખાવાના ફાફા. 14 મહિનાથી આ પરિસ્થિતિ છે, આજકાલની નથી. પાણી નહીં, બૈરાના જાદુમાં પાણી નહીં, ગટરો લાઈન ઉભરાઈ જાય આખા. એકવાર કોંગ્રેસ સરકાર ને ભાજપ સરકાર એમ કે ગરીબી હટાવો, પછી હઠે કઈ રીતે? કોઈ 5 પૈસાની રોજી ઉપર કમાઈને ઊભો થવાની શક્તિ કરતો હોય છે. અમે તો બોલી જો સાપરા પાડ્યો કાંઈક નહીં બોલ્યો. આ મકાન વિશે અમારા નામાં થવા માટે એમાં કઈ આવ્યું નથી. वो अडवाणी है वो आज तक ये एरिया में आया ही नहीं. આ રોડ ઉપર જે લાઈટ હોય છે તેનું કોઈ ઠેકાણું નથી. પછી પાણી અમારા 2 વાગે આવે, 2:30 વાગે આવે, કોઈ નક્કી નહીં પાણી. બહાર જવું પડે તો એમની સ્કીમ હોય છે પણ બનાવતા નથી. આપણે પોતે મત આપીને કરી બતાવવાનું છે. ગરમીનું જાવું છે અમારે, જગ્યા આપતા નથી. સરકાર કે કોક લોક કે તમારા જેવા કે ગરીબી હટાવો અને સરકાર બેઠા બેઠા કે ગરીબો કો હટાવો. અમારે બાળ બચ્ચા માલ ઢોર અમને ક્યાં જઈએ? એના માટે તો હું આવી છું, એના માટે જ ઊભી છું. મારે બીજું કોઈ ઊભા રહેવાનું કારણ નથી. અમારું શું ગટરનો બહુ પ્રોબ્લેમ છે. એ પાણીની સગવડ નથી અમારા માટે, છાપરાવાળા માટે. પછી લાઇટની સગવડ નથી, બહુ ગંદકી થાય છે. એના માટે મચ્છરોના હિસાબે છોકરા બીમાર થાય છે. કોઈ સગવડ નથી અહીંયા. એટલે જાણી જોઈને અપક્ષમાં ઊભી છું, જેથી કરીને કોઈ પક્ષનું દબાણથી હું ચૂપ ના થઈ જાઉં અને લોકો માટે લડતી રહું. આપણે સાથે બેસીશું, સમજીશું શું કરાય અને સાથે એનો ઉકેલ નીકાળીશું. અને આટલું મોટું સાહસ કરવા ચડી રહ્યા છીએ. અમે તમારી સાથે છીએ દીદી. અમારી જ્યાં પણ જરૂર પડે ત્યાં કહેજો, બરાબર છે? થેન્ક યુ. અમે એ વખતે પક્ષને યાદ નહીં કરીશું. યુવાન વર્ગ આગળ આવશે તો જ આ સમાજ અને દેશ આગળ આવશે. બાકી બધું કશું હું તો તમારી સાથમાં રહીશ, પણ પહેલા આપણે જીતવું પડશે. જીતીશું ને સાથે. મારાથી એક જ ના થાય. આપણે ભેગા મળી અને દુનિયાને બતાવી દઈશું. અમે સાથ આપીએ. આપણો પૈસા જોતા નથી, કશું નહીં. તમને સત્તા પર લાવીને અમે બેસાડીએ અને અને આપણે તમે ભેગા મળીને આ ઘર તમે બનાવીશું. અમને આગળ લાવો.